બંને પક્ષની સેનાઓ તૈયાર છે। બંને પક્ષ કુરુક્ષેત્રના મેદાનમાં પહોંચી ગયા છે। એક બાજુ કૌરવોનો પક્ષ છે, એક બાજુ પાંડવોનો પક્ષ છે। કૌરવોની પક્ષમાં પિતામહ ભીષ્મ જેવા મહાન સેનાપતિઓ છે। હવે ભીષ્મ પિતાએ કૌરવોની સેનામાં ઈચ્છા મૃત્યુનું વરદાન ધરાવે છે। હવે કૌરવો અને પાંડવોનું 9 દિવસ સુધી યુદ્ધ ચાલે છે પિતામહ ભીષ્મના સેનાપતિના નેતૃત્વ હેઠળ। હવે 9 દિવસમાં યુદ્ધમાં કૌરવોની સેનાની સરખામણીમાં પાંડવોની સેનામાં બહુ મોટો વિનાશ જોવા મળે છે। એકલા ભીષ્મ પાંડવોની સેના પર ભારે પડે છે। હવે 9મા દિવસની રાત્રે ભગવાન શ્રી કૃષ્ણ અને 5 પાંડવો બધે સાથે ભેગા મળીને ચર્ચા વિચારણા યુદ્ધ વિશે કરતા હોય છે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને એક ભલામણ કરે છે કે જો તમારે યુદ્ધમાં જીતવું હોય તો પિતામહ ભીષ્મને યુદ્ધના માર્ગમાંથી દૂર કરવા પડશે। આ વાત ઉપર ખૂબ જ વિચારણા ચાલે છે અને યુધિષ્ઠિર તેને એવું કહે છે કે તો પિતામહ ભીષ્મને જો યુદ્ધમાંથી દૂર કરવા હોય તો શું કરવું પડે? તો ભગવાન શ્રી કૃષ્ણ 5 પાંડવોને લઈને પિતામહ ભીષ્મ પાસે જાય છે અને યુધિષ્ઠિર આ પ્રશ્ન પિતામહ ભીષ્મને પૂછે છે કે હે પિતામહ ભીષ્મ કે અમારે તમને જો પરાજિત કરવા હોય તો એનો શું માર્ગ છે? ત્યારે પિતામહ ભીષ્મ એને એટલું કહે છે કે આ ભગવાન શ્રી કૃષ્ણ સિવાય કોઈનું કામ ન હોય કે મારી પાસે પ્રશ્નનો જવાબ જાણવા માટે મોકલે। ભીષ્મ પિતામહ જવાબ આપે છે કે આનો એકમાત્ર જ જવાબ છે કે મને કોઈ પણ નર કે અથવા તો કોઈ પણ દેવ ક્યારેય પણ મારી શકે નહીં।